જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ઓલ રાઈટ. આઈ હોપ કે તમે બધા ઓલરાઈટ જ હશો. તો યસ, આજે છે સેટરડે અને આજે છે મારો બર્થડે. યસ, તો વિશ મી અ વેરી હેપી બર્થડે. ઓફકોર્સ આ બ્લોગ તો લેટ આવશે, એટલે કે તમારો બર્થડે પતી ગયો હશે, પણ એ બધું છે અત્યારે વાગ્યા છે સવારમાં 8 વાગ્યા જેવું થયું હશે અને હું અત્યારે નીકળી ગઈ છું ઘરેથી, બિકોઝ એક કામથી બહાર જવાનું છે. તો કામ પહેલાં પતાવી દઈએ, પછી અમે લોકો ઘરે આવીશું ફરી અને પછી અમે લોકો જઈશું બહાર. અને આજે તો બ્રેકફાસ્ટનો પ્લાન બી બહાર જ છે અને એવું બધું છે. તો હવે આપણે છે ને સીધા બ્રેકફાસ્ટના ટાઈમે જ મળીએ. અને અત્યારે જો વેધર થોડું ક્લાઉડી જેવું છે, પણ બપોર પછી છે ને તડકો છે, ગરમી છે બહુ જ તે. તો યસ, તમને આજે આખો દિવસ અમારો કેવો જાય છે બધું બતાવીએ. મારો બર્થડેમાં પાર્ટ મને શું સરપ્રાઈઝ આપે છે, કેવો મારો બર્થડે, અને બહુ બધું પ્લાન કર્યું છે, કેક લઈ જવાના છે. હવે જોઈએ શું થાય છે શું નહીં. તો યસ, ચલો સીધા બ્રેકફાસ્ટ ટાઈમે જ મળીએ આપણે. A few hours later. તો વાગી ગયા છે 11:03. ફાઇનલી આપણો વારો આવી ગયો છે બ્રેકફાસ્ટ માટેનો પાર્ટ. શું કેવું? યસ, ફાઇનલી તમે બ્રેકફાસ્ટ માટે લઈ આવ્યા. ફાઇનલી તમે બ્રેકફાસ્ટ માટે લઈ આવ્યા. લઈને તો આવવું પડે ને, તો પછી તેમ કે બર્થડે દિવસે તડકો જો એટલે બધું નથી કાંઈ. ના શું, ચાની કેટલી મંગાવી તમે? ચા પીધે રાખો એમ? વેરી નાઇસ. ભાઈ તમે લોકેશન જો, લોકેશન બતાવો બધાને. બહુ મસ્ત છે લોકેશન. નામ છે એનું ટપરી જંકશન. બ્રેકફાસ્ટ આવી ગયો તમારો? યસ. શું મંગાવ્યું તમે બ્રેકફાસ્ટમાં? બ્રેકફાસ્ટ મંગાવી છે મેં કેક, બીકોઝ ઓફ તારો બર્થડે છે એટલે. પેની ચા, કોફી અને વડાપાવ. આપણું તો જોઈએ જ. શું કેવું પાર્થ? વડાપાવ મારે તો જોઈએ નાસ્તામાં. મતલબ કાંઈક તો ઇન્ડિયન ફૂડ હોવું જોઈએ તો જ મજા આવે ને, બાકી મજા ન આવે. એટલે તો એવું છે ફાઇનલી હેપી બર્થડે. થેન્ક યુ. કોફી સાથે મજા આવશે કે તમે લોકો ફટાફટ આ બધું મસ્ત મસ્ત જમી લે પછી તમને મળી મરચી તમને મરચી મૂકી છે. યુ હેવ ટુ ફિનિશ યોર મિર્ચી. ઓકે ઓકે, ડન. હું તો બતાવીશ ફટાફટ. વડાપાવ ટેસ્ટ કરો કેવું છે બોલો. મરચું ખાવ? ખોડાવીને લઈ જાય ને. મારી પેની હું ખાઈશ ટમેટો વાળી. જસ્ટ ચેક ધીસ આઉટ. ચીઝથી લબાલબ. ચીઝથી લબાલબ. આજે મારો બર્થડે છે, એટલે હું જે વસ્તુ પર હાથ મૂકું તમારે મને અપાવવાની હોય. હા હવે સીબલી. તમે શું સીધા? સીબલી. તો બસ હવે એવું છે ને, હવે અમે લોકો છે ને પાર્ક જોયું છે. ઓનલાઈન પાર્ક ને મને નથી ખબર નામ. અહીંયા જઈને હું નામ કહીશ શું નામ છે. તો પાર્ક હજી રિવીલ નથી કરતા ક્યાં જઈએ છે. એટલે અમે બસમાં બેસી ગયા છીએ ને પછી ટ્રેન લેવાની છે. તો આપણે પહોંચીએ ને કેવું છે બધું જોઈએ. પાર્કે પ્લાનિંગ કરી, પણ બ્રેકફાસ્ટમાં બહુ મજા આવી ગઈ. કેવી મજા આવી તમને? જોરદાર. કેક અને કેપ્ચીનો જે લાગતું હતું હારે કોમ્બિનેશન, મેં જે પેલું મંગાવી હતી પીની, એ બી બહુ યમી હતી એકદમ. મોઝરેલા ચીઝ સાથે ચીઝી બહુ મજા આવી ગઈ. પછી પાછું વડાપાવ કેવું હતું? બહુ મસ્ત. ખરેખર વડાપાવ મને વડાપાવ તો મને બહુ ફર્સ્ટ ક્લાસ લાગ્યો. એકદમ સેમ ઇન્ડિયન ટેસ્ટ હતું. શું બધી જ વસ્તુ પરફેક્ટ હતી અને રિઝનેબલ હતી. મારે બહુ બધું મંગાવ્યું પણ બિલ બહુ સસ્તું આવ્યું. એટલે વી કેન ગો ધેર અગેન. 1300 રૂપિયા. ક્યાં? ખાલી 1300 રૂપિયા આવ્યું, જાજુ નથી આવ્યું. 150 રૂપિયાની ખાલી જે હોય રિવીલ કરવું જરૂરી નથી. ઓકે, શટ અપ. અને ગ્રીનરી જોઈ લો ખાલી આગળ ત્યાં. પણ બસમાં જે ત્યાં ગરમી લાગે છે ને બાપ, કંઈક કહેવા જેવું નથી. સેમ ઇન્ડિયાની જે આપણે એસટીમાં જતા એવું થઈ રહ્યું છે. શું કેવું બાપ? આ લંડનની એસટી. જલ્દી ગાડી અપાવો તો પછી ગાડીમાં લેવું જોઈએ. બસમાંથી ઉતરીને હવે અમે લોકો ટ્રેન સ્ટેશન તરફ જઈએ છીએ, પણ જે ગરમીનું પ્રમાણ છે ને એ વધી ગયું છે એકદમ. તમે જોઈ જ શકો છો કે સુરત સાથે એકદમ માથા ઉપર ચડી ગયા છે. કેમ વાત હવે સખત ગરમી લાગે છે હવે.
અને જોઈએ હવે આગળ કેવો રહે છે દિવસ. એટલે હવે ટ્રેન લઈશું અને પછી અત્યારે જ ગઈ જો એવું છે પણ કંઈ વાંધો નહીં, આવતી હશે ને બીજી બસમાં તો ટ્રેન લઈશું પછી આપણે જઈશું પાર્કે જે જવાનું હતું. હવે અમે ફાઇનલી ટ્રેન સ્ટેશન ઉપર પહોંચી ગયા. ઘણું ઊંચું હતું, બહુ દાદરા ચડવા પડે. દોડ દાદરા ચડીએ કી ને સરસ. ટિકિટ આવી રહી છે, 9 મિનિટની વાર છે. 9 મિનિટ પછી છે અમારી ટ્રેન. યસ અહીંયા છે. આ બાજુ કેમ રહેશે? અહીંયા આવશે ને પ્લેટફોર્મ નંબર, પ્લેટફોર્મ 2 ઉપર. હવે અમે લોકો પહોંચી ગયા છીએ, મતલબ ગાડીના ટ્રેનમાંથી ઉતરી ગયા અમે. જો એનો કાંઈકનો નજારો. મસ્ત છે ને પણ જો આ બાજુ Yes. ઘર જો આ બાજુ આ સાઈડના ઘર મતલબ અમે જે એરિયામાં આવ્યા છીએ ને ત્યાં તો બધું ચેન્જ જ છે. અમે હોલેન્ડ પાર્ક ઘર જો ભાઈ પાછળ. A few minutes later. આ તો શું કે પૂરેપૂરું જંગલમાં લઈને આવ્યો હોય ને પાછળ એવું લાગી રહ્યું છે મને. જંગલી પ્રાણીઓને છેલ્લે જંગલમાં મૂકવા આવવા પડે. વોટ ડુ યુ મીન બાય ધેટ? જો તો આપણે લોકો જઈએ છીએ, હવે જોઈએ આગળ કેવું છે. બાકી આમ તો મજા આવે એવું લાગે છે કે આમ ટ્રેકિંગ કરવા નીકળ્યો. લાગતો ને એમ કે તડકો તો બિલકુલ નથી લાગતો. ટ્રેકિંગ કરવા આવ્યો ને એવું લાગે પાર્થ. બાકી આપણા સુરત દાદા આવી ગયા પાછા માથા ઉપર જો. આમ ક્યાંય નહીં આવે. બાકી તો નીચે ઝાડના નીચે ચાલી રહ્યા છીએ. જોઈએ આગળ કેવું છે આ હોલેન્ડ પાર્ક. થોડા ઘણા પડાતા હતા એટલા ફોટા પાડી દીધા છે. હવેથી આપણે આમથી આમ કંઈક જઈએ. આટલું ઝરણું હતું પાર્થ, હવે શું કરશું? આ જોવા તો ઓ માય ગોડ, તો મને એવું લાગી રહ્યું છે કે ધક્કો હવે થોડો માથે પડ્યો હોય એવું. હવે કંઈક સારી જગ્યાએ તો બીજું ઘણા બધા ગાર્ડન છે. આ તો ખાલી કોઈ તો ગાર્ડન આવ્યો. હજી આપણે જાશું ડચ ગાર્ડન. ઓકે, તો સરસ મજાનો છાંયડો ગોતીને આપણે બેસી ગયા છીએ સરસ એક ઝાડની નીચે. ને ઠંડો ઠંડો ને મીઠો મીઠો છાંયો આપે છે એટલે બહુ મજા આવે છે. એટલે આવું થાય ને આપણી આખી ગરમી હોય ને ત્યારે આપણને ઝાડવાની કિંમત શું છે ને સમજાય. શું કેવું પાડ? હા સાચી વાત છે, 100% તારી. ઘાસ હોય ને મજા નથી આવતી આમ ઘાસ તોડવાની. આટલું બધું તો ઘાસ છે, તોડવા માંડો ને ઓલી બાજુના ગાર્ડનમાં જો વધારે ઘાસ. એ બાજુના તડકો હે ને, તડકો છે ને મની ગાર્ડન ફૂલ લાગે છે કેમ કે બહુ બધી પબ્લિક ત્યાં બેઠી છે. અહીંયા જો બહુ ઓછી પબ્લિક છે અને છાંયો હોય, છાયો છે વધારે. બધા પોતપોતાની રીતે. આપણે ઇન્ડિયાથી તડકો લઈને જ આવ્યા. કેમ? એટલે આપણે તો આમ ઇન્ડિયાનો તડકો લીધો એટલે આપણે તડકો લેવાની જરૂર નથી. આપણે છાંય બેવી તો હાલે. એ ભૂરિયાઓ તડકો જોયો જ નથી, તડકો કોને કહેવાય. એટલે એ લોકો તડકે બેઠા. આપણે બકા એટલે છાંય બેવું પડે એમ કીધું. એવું નથી, ગરમી તો તોય લાગે છે. અને કેવું છે કે મજા આવે છે આમ છાયા બેઠા છીએ ને એમ આટલો બધો તડકો ખાઈને તો બહુ એન્જોય કરે. બધા પોતાની રીતે પોતાનો સમર એન્જોય કરી રહ્યા છે. કે આજનો દિવસ જ છે તડકો, બાકી 2-3 દિવસ પછી વરસાદ છે. પણ ટેમ્પરેચર આટલું જ છે 20-25 ડિગ્રી જેટલું, પણ વરસાદ છે એવું છે. પછી તડકો નથી બતાવી રહ્યા 3-4 દિવસ માટે. એટલે એન્જોય કરી રહ્યા છે બહાર નીકળ્યા છીએ તો. અને કહેવાય ને કે અમે થાક્યા છે ને ગાર્ડન ખાસું બધું મોટું છે, બધું બહુ બધું મોટું છે. તો કીધું એની પાસે હજી બહુ બધો ટાઈમ છે, 2 જ વાગ્યા છે એટલે આપણે થોડી વાર અહીંયા બેસીશું પછી ગાર્ડન એક્સપ્લોર કરીશું. કેમ કે અમે અહીંયાથી પછી સીધા ડિનર માટે જ જઈશું. એવું જ કંઈક પ્લાન છે ને પાર્થ? કેમ કે અહીંયા નજીક જ થશે એક જ ટ્રેન નો બસ. યસ, તો એટલે છે ને હવે અહીંયાથી ડાયરેક્ટ એ રીતે જ કરીશું અને થોડો ટાઈમ અહીંયા કાઢીશું સાંજે 4-5-6 વાગ્યા લગી અને પહેલાં હા ડિનર કરી લઈશું. એવો બધો પ્લાન છે. બાકી આપણે પાણીની મોટી બોટલ લીધી છે ગરમીની, જોઈએ કેટલું ખૂટાડીએ છીએ. કેમ
અને આ વ્હાઈટ પેન મેલું ન કરતા હો. બાકી આપણા ઘરે બ્રશ નથી ને સાબુય નથી, મશીનમાં જ નાખો. આપણા ઘરે બ્રશ છે ને હાબુ છે ને મશીન છે, ત્રણેય વસ્તુ છે. એનો ડોન્ટ ઈ વરી. તમારે ધોવું પડશે. તારો હાથે છે ઘસવા જ મળવાનું ફટાફટ. ઘસવા તમને બેહાડવાના. હું શું લે, મારું પેન થોડી છે. તારું ન હોય તો કાંઈ નહીં. અહીંયા જો બધા રમે છે એટલે આપણે આપણી રીતે થોડા બેસીને પછી આપણે હવે જઈશું બહાર. ત્યાં લગી થોડો રેસ્ટ કરી લઈએ. અમે લોકો ગાર્ડનમાંથી નીકળીને હવે બહુ સરસ જગ્યાએ રહ્યા છીએ. અમે એક મ્યુઝિયમમાં જતા હતા, અમે ત્યાં ઉતર્યા છીએ. પણ એની પહેલાં મેં બહુ સરસ વસ્તુ જોઈ, તમને બતાવું શું છે. સામે જો રોયલ એલ્બર્ટ હોલ છે અને ચેક ધીસ આઉટ, અ બિગ સ્ટેચ્યુ. જસ્ટ લુક એટ ધીસ. આનું જે છે ને જે હિસ્ટ્રી એ તમને આગળ ફોટો પાડીને બતાવું. આ બહુ જ મસ્ત છે અને બહુ મોટું છે. તો કીધું ચલો હેવ અ લુક. કેવું લાગ્યું પાર્થ? કેમ? અને ગાર્ડન ખાસું મોટું છે. લોકો આજે બધા એન્જોય કરે છે. તો ચલો હવે અમે લોકો આ થોડું જોઈ લઈએ શું છે. થોડું અહીંયાથી ફરીને પછી અમે એક મ્યુઝિયમમાં જઈએ છીએ. એ મ્યુઝિયમ તમને બતાવીએ. આનો એક વ્યૂ લઈ લઉં, તમને બતાવું અને પછી મ્યુઝિયમમાં જઈને બતાવું. ઇન્ટરેસ્ટેડ હોય આની હિસ્ટ્રી માટે, મતલબ આ સ્ટેચ્યુની ને પ્રિન્સ એલ્બર્ટ કોણ હતા, તો અહીંયા આખું છે ને છે, તમે લોકો તમારી રીતે સ્ક્રીનશોટ લઈને વાંચી શકો છો. તો આવી રીતે બધી અહીંયા આપેલી છે ઇન્ફોર્મેશન. અને આખા સ્ટેચ્યુની તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો કે શું છે શું નહીં. અને આજે વેધર એટલું ફાઇન છે ને કે બહુ ભીડ છે. ઓકે, એમ જવાનું છે. Let's wait for the green light. એકદમ રેડ. કેવી મજા આવી પાર્થ? ગરમી કેવી લાગે છે? ગરમી કે એટલી બધી છે કાંઈ નથી. તડકો છે, તડકો. હા, બહુ ફન છે. ચલો કોઈ આવ. ઓકે, ગ્રીન લાઇટ થઈ ગઈ છે. ફાઇનલી બધે ફરી કરી ખાઈકા પાયકા ગરમીના હવે ફાઇનલી ડિનર માટે આવી ગયા છે અમે બધા. અને ડિનર માટે અમે લોકો બહુ મસ્ત જગ્યાએ આવ્યા છીએ. એટલે આપણે આટલો સરસ બર્થડે એન્જોય કરતા હોય ને આપણા ફૈબા ન હોય હારે તો એ પણ એન્જોયમેન્ટ જ ન કહેવાય. શું કેવું ફૈબા? સાચી વાત છે ને. આપણે બધા જો અમારી પલટન અમે બધી પહોંચી ગઈએ છે ડિનર માટે અર્થમાં. અને બહુ બધું અમે ઓર્ડર કર્યું છે કે બહુ કકડીની ભૂખ લાગી છે. હવે જોઈએ શું આવે છે. આપણે રેસ્ટોરન્ટમાંથી જમી કરીને તમને એમ થતું હશે કે કેમ વિડીયો ન લીધા, પણ છે ને એવું હતું કે બધા જમવામાં જેટલા બિઝી હતા અને ત્યાં વિડીયો લેવાનો ટાઈમ જ ન મળ્યો આપણને. અને થોડું ત્યાં બિઝી હતો એટલે પછી અમે વિડીયો શૂટ જ ન કર્યો. થોડું જે ક્લિપ આઉટ છે ને કે જે ફોટાસ છે ને બધા હું શેર કરી દીધા છે, પ્રોપર વિડીયો નથી ઉતાર્યો. પણ યસ, અમે લોકો અત્યારે આવી ગયા છીએ ઘરે. સવારે એકદમ ગરમી હતી અને અત્યારે થોડું ચિલ્ડ થઈ ગયું છે. ઠંડીના આપણે આવી ગયા છીએ ઘરે, મૂકી ગયા છે ને ટાઈમ થઈ ગયો છે 10:36. અને એ પહેલા હું તમને બતાવું મારી ગિફ્ટ શું મને મળી છે. તો યસ, ગોલ્ડનું કડું મળ્યું છે જે પાર્થે મને આપ્યું છે ફ્રોમ ધ સનમ જ્વેલર્સ. રાઈટ, થેન્ક યુ સો મચ ફોર ધ ગિફ્ટ મિસ સીતાપરા. વેલકમ. યસ સીતાપરા. યસ, જમવાનું બહુ સરસ હતું, ગિફ્ટ બહુ સરસ હતી ને તમે આખો દિવસ મારે બહુ સરસ સ્પેન્ડ કર્યું. ખાલી થોડો બકવાસ ઓછો કર્યો હોત ને તો મજા આવે. એના વગર તો હાલે જ નહીં. ટક ઓછું કર્યું હોત તો એ મજા આવે. ચલો. હા તો પહેરાવ તો ખરા કડું મને. જો કે મેં આખો દી પહેરી જ રાખ્યું છે. પેરી જ રાખ્યું ભાઈ લીધું તાનું. એટલે આપણે
હરખું પહેરાવો. ઓય 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 જાડી થઈ ગઈ. જાડી નથી ગઈ. લો પારો પકડો, હું હરખી રીતે પહેરી લઉં. યસ, તો થઈ ગયું છે એકદમ ખબર મસ્ત. તો મારે આવું સિમ્પલ લેવું હતું તો મેં લઈ લીધું છે. ને જે પણ લોકો યુકેમાં રહે છે એ સનમ જ્વેલર્સમાં જઈ શકે છે, કેમ કે મેં 2-3 વસ્તુ અહીંથી લીધી ને ગમ્યું, સારું છે. કેમ પાર્થ? યસ, બહુ મસ્ત સારું હોય યસ. છે. અને આજનો દિવસ બહુ જ સરસ ગયો છે. સ્પેન્ડ રીલી વેરી વેલ એન્ડ થેન્ક યુ. વેલકમ. યસ, આપણે આજનો વ્લોગ પાર્થ હું દેખાતી નથી, તમે મને આથી છુપાવો. ઓહો, તું છુપાઈ એવી શું નહીં ભાઈ. જો તમને એક કામ કરો, કેમેરા મારા હાથમાં આપી દો. નહીં, તું છુપાઈ એવી જ યસ નથી. યસ. ટેક કેર, બાય બાય, સી યુ નેક્સ્ટ વીકેન્ડ.